આ રાજા અમરીશ એકાદશી કરે અને એના એકાદશીનો પ્રભાવ એટલો કે સ્વયં સુદર્શન ચક્ર અમરીશની રક્ષા કરે. એકવાર દુર્વાસા મુનિ ત્યાંથી પસાર થયા. રાજા અમરીશને એકાદશીનું વ્રત પૂરું થયું, બારસના પારણા કરે અને એવામાં દુર્વાસા મુનિ આવ્યા. તો રાજાના મનમાં વિચાર આવ્યો કે દુર્વાસા મુનિ આવ્યા તો ચાલો ને એના હાથે પારણા કરું. આજે દુર્વાસા મુનિના હાથે એ રાજા પારણા કરાવવા તૈયાર થયો. પણ દુર્વાસા મુનિએ કીધું કે હમણાં હું સ્નાન કરીને આવું. દુર્વાસા મુનિ સ્નાન કરવા ગયા, પણ ઘણો સમય વ્યતીત થઈ ગયો અને સંધ્યા ઢળવાનો સમય. રાજા મનમાં વિચાર કરે કે જો દુર્વાસા મુનિ ન આવે ને હું પારણા ન કરું તો મારું એકાદશીનું વ્રત એ નિષ્ફળ જાય. અને બધાઈને પૂછ્યું તો કોઈકે કીધું કે રાજા એક કામ કર, ભોજન નહીં કરતો તું જળ ગ્રહણ કરી લે, પછી દુર્વાસા મુનિ આવે ત્યારે એની સાથે ભોજન કરી લેજે. આ બાજુ રાજાએ હાથમાં જળ લીધું ને જ્યાં જળ ગ્રહણ કરવા જાય અને જ્યાં જળ ગ્રહણ કર્યું ત્યાં તો દુર્વાસા મુનિ પધાર્યા અને એના ક્રોધનો પાર ન રહ્યો કે અરે રાજા તું આટલી વાત ન જોઈ શક્યો અને તારે આમ જ જળપાન કરવું હતું તો મને પારણાનું શું કામ કીધું? અને દુર્વાસા મુનિને ક્રોધ ઉત્પન્ન થયો. એને મંત્ર શક્તિ દ્વારા એક કુટિયાને ઉત્પન્ન કરી અને એ કુલટા એ આજે જ્યાં રાજા અમરીશને મારવા જાય ત્યાં તો સુદર્શન ચક્ર આવ્યું, આવીને કુલટાનો નાશ કર્યો. અને પછી સુદર્શન ચક્ર રાજા અમરીશના કહેવાથી એ દુર્વાસા મુનિની પાછળ દોડે. આજે આગળ દુર્વાસા મુનિ, પાછળ સુદર્શન ચક્ર. બ્રહ્માજીની પાસે જાય, બ્રહ્માજી કહે મારું કામ નહીં. ભગવાન મહાદેવ પાસે જાય, ભગવાન મહાદેવ કહે કે વિષ્ણુની પાસે જાઓ. આજે દુર્વાસા મુનિ આગળ, પાછળ સુદર્શન ચક્ર. જ્યાં ભગવાન નારાયણની પાસે જાય, ભગવાન નારાયણ કહેવા લાગ્યા કે તમે મારો નહીં, મારા ભક્તનો અપરાધ કર્યો છે, તમે મારા ભક્તની પાસે જાઓ. આજે દુર્વાસા મુનિ એ રાજા અમરીશની પાસે આવે અને જ્યાં ચરણ સ્પર્શ કરવા જાય ને ત્યાં તો રાજા અમરીશ એને એના ચરણ સ્પર્શ કર્યા અને કીધું કે બાપજી અમારે તમને ચરણ સ્પર્શ કરવાના હોય, તમારે ન કરવાના હોય. અને સુદર્શન ચક્ર શાંત થયું. એ રાજા અમરીશની કથા